હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે એકદમ નવી અને દેશી જૂની બે રીતે શક્કરિયા બાફવાની રીત જોઈશું. શક્કરિયા બાફવાની એકદમ નવી જ રીત છે. કુકર પાણી કે સિલ્વર ફોઇલનો યુઝ કર્યા વગર એકદમ સરસ બફાઈ જશે અને એકદમ નેચરલ મીઠાશ આવશે. અને એ પણ બે રીતથી બતાવીશ. સાથે આપણે ચટપટી ચાટ પણ બનાવીશું. તો ચલો મારી સાથે વિડીયો સ્ટાર્ટ કરીએ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. તો સૌથી પહેલી રીતમાં મેં અહીંયા 1 કિલો શક્કરિયા લીધા છે. તેમાંથી આપણે 500 ગ્રામ શક્કરિયાનો ઉપયોગ પહેલી રીતમાં કરીશું અને 500 ગ્રામ શક્કરિયાનો ઉપયોગ બીજી રીતમાં કરીશું. તેને આપણે પાણીમાં આ રીતના ડૂબડૂબા 1 કલાક સુધી પલાળી રાખીશું, જેથી તેની પર માટી કચરો ચોટેલો હોય તો તે બધો છૂટો પડી જાય. શક્કરિયાને આ રીતના પાણીમાં પલાળીને ત્યારબાદ જ તેને બાફવાના. એટલે આ રીતના પલાળીશું એટલે શક્કરિયામાં એક પ્રકારનું મોઇશ્ચર આવશે અને એ મોઇશ્ચરના ભીનાશના લીધે શક્કરિયા એટલા સરસ શેકાશે કે તમારે પાણી કુકર કે ફોઇલ પેપર કશું જ જરૂર નહીં પડે. તમે જોઈ શકો છો 1 કલાક બાદ શક્કરિયા સરસ ચોખ્ખા થઈ ગયા છે. તો હાથેથી આ રીતના ઘસીને ધોઈ લેવાના, એટલે તેમાં માટી ચોટી હોય તો તે બધી જ અલગ થઈ જાય. હવે શક્કરિયાનો આગળ પાછળનો ભાગ કટ કરી લઈએ. પછી એક જાડા તળિયાવાળી કઢાઈ લઈશું. તેમાં 2 ટીસ્પૂન તેલ લઈને કઢાઈમાં આ રીતના લગાવી દેવાનું છે. ઉપરથી નીચે બધી જ બાજુ તેલથી સારી રીતના કોટ કરી લેવાનું છે. ત્યારબાદ આપણે ધોયેલા શક્કરિયાને કઢાઈમાં ગોઠવી દઈએ. પછી તેમાં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલું પાણીને આ રીતના છાંટીશું. પાણી ઉમેરવાનું નથી, ખાસ જોજો, આપણે છાંટવાનું જ છે. ત્યારબાદ આપણે કોઈ આ રીતના કિચન ટોવેલ હોય તેને પાણીવાળું કરીને ઉપર કઢાઈમાં આ રીતના કવર કરી દેવાનું છે. પછી કઢાઈની ઉપર થાળી કે કોઈ ઢાંકણ ફિટ થઈ જાય તેવું લેવાનું. પછી ઉપરથી ચારે બાજુથી જે કિચન ટોવેલ હતો તે ઉપર લઈને આ રીતના ઉપર રાખી દેવાનું છે. હવે ગેસની ફ્લેમ લો રાખવાની છીએ. લો ફ્લેમ પર 20 મિનિટ જેવું થવા દઈશું. શક્કરિયાને આવી રીતના બાફવાથી શક્કરિયા એકદમ મીઠા બને છે. 20 મિનિટ જેવો સમય થયો છે. હવે ગેસની ફ્લેમ બંધ કરીને કઢાઈને થોડી વાર ઠંડી થવા દઈશું. થોડી ઠંડી થાય કઢાઈ, પછી ખોલીને જોઈએ. તમે જોઈ શકો છો આપણી એકદમ કઢાઈ સાઈડમાંથી ક્લીન છે. હવે શક્કરિયા બફાણા છે કે નહીં તે ચપ્પાથી ચેક કરી લઈએ. તો તમે જુઓ, ચપ્પુ એકદમ આસાનીથી અંદર જાય છે. તેનો મતલબ કે શક્કરિયા સારી રીતના બફાઈ ગયા છે. હવે શક્કરિયાને પ્લેટમાં કાઢી લઈએ. શક્કરિયા સારી રીતના બફાઈ ગયા છે. તમને કઢાઈ પણ બતાવી દઉં. કઢાઈમાં આપણે જે તેલ ઉમેર્યું હતું તે છે. થોડા ડાઘ છે તે આસાનીથી નીકળી જશે, કોઈ વધારે મહેનત નહીં પડે. તો શક્કરિયા આપણા સરસ બફાઈને તૈયાર થઈ ગયા છે. હું તમને કટ કરીને પણ બતાવી દઉં. શક્કરિયાને આ રીતના બાફવાથી શક્કરિયાની મીઠાશ જળવાઈ રહે છે. તો આપણે પાણી કુકર કે સિલ્વર ફોઇલનો ઉપયોગ કર્યા વગર એકદમ સરળ રીતે શક્કરિયા બાફીને તૈયાર કર્યા છે. તમે ક્યારે આ રીતે બનાવ્યા ના હોય તો જરૂર એકવાર ટ્રાય કરજો. હવે આપણે બીજી રીત શરૂ કરીએ. તો તેના માટે આપણે 500 ગ્રામ શક્કરિયા લીધા છે. તેને આપણે પહેલા જ 1 કલાક પાણીમાં પલાળીને 1 કિલો રાખ્યા હતા. તેમાંથી 500 ગ્રામ શક્કરિયાનો આગળની રેસીપીમાં ઉપયોગ કર્યો. હવે 500 ગ્રામ આપણે બીજી રેસીપીમાં ઉપયોગ કરીશું. તો આ રેસીપી માટે મેં 500 ગ્રામ શક્કરિયા લીધા છે. તેનો આગળ પાછળનો ભાગ કટ કરી લઈએ. જો તમારા શક્કરિયા મોટી સાઈઝના હોય તો તેના 2 ભાગ કરી લેવાના અને નાની સાઈઝના હોય તો તમે આખા પણ બાફી શકો છો.
હવે શક્કરિયા બાફવા માટે મેં આપણે રેગ્યુલર ઉપયોગ કરીએ તે માટેની તાવડી લીધી છે. તાવડી તો લગભગ બધાના ઘરે હોય જ છે. તો ધોયેલા શક્કરિયાને તાવડીમાં ગોઠવી દઈએ. 1 મિનિટ ગેસની ફ્લેમ થોડી વાર હાઈ રાખીશું. પછી ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને તાવડીને કવર થાય એ રીતના તમારે વાસણનું કવર કરવાનું છે. જો તમારી પાસે આ રીતના ગોરા ઢાંકણું ના હોય તો તમે કોઈ પણ તપેલી પણ ઢાંકી શકો છો. 10 મિનિટ સ્લો ફ્લેમ પર થવા દઈશું. 10 મિનિટ પછી શક્કરિયાની સાઈડ ચેન્જ કરી લઈએ. તમે જુઓ નીચેની સાઈડ શક્કરિયા શેકાઈ ગયા છે. તો થોડી વારે આ રીતના શક્કરિયાને ફેરવતા રહેવું, જેથી કરીને બધી જ બાજુ શક્કરિયા સારી રીતના શેકાઈ જાય. ફરી આપણે વાસણ ઢાંકીને કવર કરી લઈએ. ગેસની ફ્લેમ એકદમ સ્લો જ રાખીશું. હવે 5 મિનિટમાં જ બાકીની સાઈડ કૂક થઈ જશે, કારણ કે તાવડી ફૂલ તપેલી છે એટલા માટે. થોડી વાર રહી ફરી વાસણ ખોલીને શક્કરિયાની સાઈડ ચેન્જ કરી લઈએ. બધી જ બાજુ થોડી વારે શક્કરિયાને પલટાવતા રહેવાનું, જેથી શક્કરિયા ચારે બાજુ એકદમ સારી રીતના શેકાઈ જાય. શક્કરિયાને એકવાર ચેક પણ કરી લેવાના, પણ શક્કરિયા હજુ થોડા કાચા છે તો ફરી કવર કરીને થવા દઈશું. ફરી 5 મિનિટ પછી જોઈ લઈએ તો તમે જોઈ શકો છો શક્કરિયા બધી જ બાજુ સરસ રીતના શેકાઈ ગયા છે. ચપ્પાથી ચેક કરીએ તો આરામથી ચપ્પુ શક્કરિયાની અંદર જાય છે. તેનો મતલબ કે શક્કરિયા સારી રીતના બફાઈ ગયા છે. હવે બાફેલા શક્કરિયાને પ્લેટમાં લઈ લઈએ અને ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. હવે આને ઠંડા થવા દઈએ. ત્યાં સુધીમાં આપણા આગળના શક્કરિયા ઠંડા થઈ ગયા છે તો તેની છાલ ઉતારી લઈએ. તમે જુઓ છાલી ચીલી અલગ થઈ જાય છે. તમે કુકરમાં બાફો ને તેના કરતાં એકદમ સરસ શક્કરિયા બફાઈ જાય છે અને તેનો નેચરલ સ્વાદ જ જળવાઈ રહે છે. બધા શક્કરિયામાંથી છાલ કાઢી લીધી છે. હવે તેને આપણે નાના પીસમાં કટ કરી લઈએ. તમે જુઓ ચપ્પુ અડતા શક્કરિયા કટ થઈ જાય છે અને અંદર સુધી સરસ બફાઈ પણ ગયા છે. આ શક્કરિયામાંથી તમે શીરો ચાટ ગમે તે બનાવીને ખાઈ શકો છો. હું આજે ચાટ બનાવવાની છું અને આને તમે આમ જ ખાશો તો પણ સરસ મીઠા લાગશે, કારણ કે શક્કરિયામાં જરા પણ પાણી ચડ્યું નથી એટલે મીઠાશ તો રહેવાની જ છે. હવે સમારેલા શક્કરિયા પર થોડો ચાટ મસાલો, થોડો મરી પાવડર અને થોડું મીઠું સ્પ્રિંકલ કરીશું. સાથે થોડા ધાણા ભાજી સ્પ્રિંકલ કરીશું. આને તમે વ્રતમાં પણ ખાઈ શકશો. તો તૈયાર છે આપણી શક્કરિયાની ટેસ્ટી એવી ચાટ. ત્યાં આપણા બીજા શક્કરિયા પણ સરસ ઠંડા થઈ ગયા છે. તેની છાલ ઉતારીને મેં તૈયાર કરી લીધા છે. તેને ચપ્પાથી કટ કરીએ તો આસાનીથી કટ થઈ જાય છે અને ચમચીથી આ રીતના મેશ કરીએ તો સારી રીતના મેશ પણ થાય છે. તેનો મતલબ કે શક્કરિયા આપણા સારી રીતના બફાઈ ગયા છે. તો મિત્રો છે ને કુકર કે પાણી ઉમેર્યા વગર અને એ પણ શક્કરિયાની નેચરલ મીઠાશ જળવાઈ રહે તેવી શક્કરિયા બાફવાની 2 રીત. તો તમને મારી આ બંને રીત કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.